નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। તો સૌપ્રથમ વાત કરવામાં આવે આજના મુખ્ય સમાચાર। તો વાત કરવામાં આવે તો ગુજરાતના વિસ્તારો માટે હવામાન વિભાગનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો વાત કરીએ તો રાજ્યમાં અંગ દજાડતી ગરમીને લઈ મિત્રો અનેક લોકોને સ્વાસ્થ્ય પણ અસર થવા પામી છે। ત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જેમાં તારીખ 25 થી લઈને તારીખ 27 મે ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, ભાવનગર, જુનાગઢ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર સહિતના વિસ્તારોમાં મિત્રો ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમને તારીખ 28 થી લઈને મિત્રો 29 મે સુધી સમગ્ર રાજ્યમાં લોકો ગરમીથી મિત્રો રાહત લેશે તેવી મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને મિત્રો અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। અને મિત્રો હજુ 3 દિવસ ગુજરાતમાં અગન વર્ષા રહેશે તેવી મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના જોઈએ બીજા સૌથી અને મહત્વના સમાચાર। તો હાલ અત્યારે મિત્રો ખેડૂતોને લઈને બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે 2000નો હપ્તાની મોટી અપડેટ સામે આવી છે। જ્યાં દોસ્તો તો જે પણ ખેડૂત મિત્રો છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। તો વાત કરવામાં આવે તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા મળી ચૂક્યા છે અને પીએમ કિસાનના હવે મિત્રો 17મા હપ્તાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। અને મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાના 2000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। અને મિત્રો દેશના ખેડૂતોના ખાતામાં 16મા હપ્તા તરીકે કુલ 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। અને મિત્રો હવે 17મો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે મિત્રો કેવાયસી એટલે કે મિત્રો પીએમ કિસાન કેવાયસી કરાવ્યું છે તેમને મિત્રો 2000નો હપ્તો મળવા પાત્ર રહેશે। અને મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવવા તમામ લાભાર્થીઓ ખેડૂતો માટે પણ મિત્રો સરકારે કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે। અને મિત્રો આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આમ કરવામાં આવ્યું છે। અને પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો મિત્રો ઓટીપી દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને મિત્રો આ સાધવપૂર્ણ કાર્યો ઘરે બેઠા પૂર્ણ પણ કરી શકે છે। જો તમે પણ પીએમ કિસાન વેબસાઇટ દ્વારા ઘરે બેસીને જાતે કેવાયસી કરો છો તો તમારે મિત્રો કોઈ પણ પૈસા ચૂકવવા પડશે નહીં। તો ખરેખર મિત્રો જે પણ ખેડૂતોને હજી સુધી કેવાયસી કરવાની બાકી છે તે કરાવી લેજો, કારણ કે મિત્રો હવે 17મા હપ્તાની તારીખ હવે મિત્રો નજીક આવવા જઈ રહી છે અને 17મા હપ્તો તમારા ખાતામાં ટ્રાન્સફર ત્યારે જ થશે જ્યારે મિત્રો તમે કેવાયસી પૂર્ણ કર્યું છે। જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વાહન ચાલકો માટે નવો નિયમ સાવધાન। જી હા દોસ્તો, એમાં વિગતથી વાત કરવામાં આવે તો ભારતીય એટલે કે મિત્રો ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું એ લોખંડના ચણા ચાવવાના સમાન છે, કારણ કે અરજદારને અનેક ફોર્મ ભરવાના હોય છે અને અનેક સત્તાવારોના સંપર્ક કરવા પડે છે। અને ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાની મિત્રો આ જટિલિયાઓને કારણે મિત્રો ભ્રષ્ટાચારને અવકાશ મળ્યો છે। અને મિત્રો આખરે ભારતમાં માર્ગ સલામતીના અસર કરે છે। અને મિત્રો અરજદારો પાસે તેમના નજીકના કેન્દ્ર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વિકલ્પ હશે। હાલની પ્રથા મુજબ સંબંધિત પ્રાદેશિક પરિવહન કચેરીઓ એટલે કે આરટીઓ ખાતે પરીક્ષા લેવાના બદલે હવે મિત્રો સરકાર દ્વારા એટલે કે સરકારી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓને પ્રમાણપત્રો જારી કરશે। ડ્રાઇવિંગ પરીક્ષા ક્ષણો મિત્રો લેવા માટે અધિકૃત હશે અને માન્ય લાયસન્સ વિના વાહન ચલાવવા પર હવે મિત્રો સરકાર દ્વારા દંડની પણ જોગવાઈ કરવાની કડક કરવામાં આવી છે, જેમાં મિત્રો 1000 થી લઈને 2000 રૂપિયા સુધીના દંડનો સમાવેશ પણ થાય છે। મિત્રો વધુમાં જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળે છે અને જેની તેના માતા પિતા સામે કાર્યવાહી પણ થઈ શકે છે અને
25,000 રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવશે અને મિત્રો વધુમાં વાહનનું નોંધણી પ્રમાણપત્ર પણ રદ કરવામાં આવશે તેવું મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટનો છુટકારો મળશે અને હવે વાહન ચાલકો માટે એક નિયમ કડક કર્યો છે. જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર. તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને સરકાર આપી રહી છે 90% સબસિડી. જી હા દોસ્તો, એમાં એનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના. હવે મિત્રો ખેડૂતોને સોલાર પંપ માટે મળશે 90% સબસિડી. જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 દ્વારા હવે સરકાર ખેતરોમાં સોલાર પંપ લગાવવા પર 90%ની સબસિડી આપી રહી છે દરેક ખેડૂતોને. અને મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપી રહી છે. અને મિત્રો 5 હોર્સ પાવર સોલાર પંપ લગાવવા માટે 90% સરકારી એટલે કે મિત્રો સરકાર સબસિડી ખેડૂતોને આપી રહી છે. અને મિત્રો 35 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ યોજનાનો લાભ પણ મિત્રો આપવામાં આવી રહ્યો છે. જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો ખેડૂતોને લઈને બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને આવનારા સમયમાં સરકાર દ્વારા 90% સબસિડી આપી રહી છે. ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર. તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ. જી હા દોસ્તો, વાત કરવામાં આવે તો અમદાવાદના નરોડા સહિતના વિસ્તારોમાં મિત્રો સ્માર્ટ મીટર લાગતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને નરોડામાં સ્થાનિક લોકોએ રેલી કાઢીને જીએબી સામે વિરોધ નોંધાવ્યો છે. સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર યથાવત રાખવા માંગ પણ કરવામાં આવી છે લોકો દ્વારા, પરંતુ રહીશોની જાણ વગર સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકો મિત્રો આરોપ લગાવી રહ્યા છે. અને મિત્રો રજૂઆત કરવા જતા અધિકારીઓ સ્થળ પર ન હોવાની ફરિયાદ ઉઠી છે. જીએબી જવાબ આપવાની બચતું હોવાના લોકોએ આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. સાથે જ આ સ્માર્ટ મીટરના કારણે વધુ બિલ આવતું હોવાનું પણ રહીશો મિત્રો જણાવી રહ્યા છે. અને સ્થાનિકોના વિરોધને લઈને યુજીવીસીએલના સત્તાધીશો દ્વારા મિત્રો સ્માર્ટ મીટરના બિલ વધુ આવતું હોવાના ગેરમાન્યતા ગણવામાં સાથે હાલમાં મિત્રો પોસ્ટપેડ બિલ આવશે તેવું પણ જાણવામાં આવ્યું છે, પરંતુ આ મીટર સરકાર દ્વારા યથાવત રહેશે. જી આ દોસ્તો, ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર. તો આગળ વાત કરીએ તો રેમલ 26 મેને રાત્રે બંગાળમાં ત્રાટકશે. જી આ દોસ્તો, વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં પ્રી મોન્સૂન સિઝનનું આ પ્રથમ ચક્રવાત સર્જાયું છે. મિત્રો આ ચક્રવાત શનિવારની સવારમાં વાવાઝોડામાં ફેરવાશે અને આગળ વધતા શનિવારની રાત્રે તીવ્ર અને ગંભીર બનશે. પરંતુ રેમલ વાવાઝોડામાં 90 થી લઈને 100 કિમીના ઝડપે દરિયાકાંઠા વિસ્તારમાં પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે. અને હવામાન વિભાગ મુજબ ચક્રવાત રવિવારની રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારામાં વચ્ચે ત્રાટકશે અને દેશના અનેક વિસ્તારોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. જી આ દોસ્તો, તો રેમેલ મિત્રો વાવાઝોડું છે તે મિત્રો 26 તારીખના રોજ રાત્રે બંગાળમાં મિત્રો ત્રાટકશે. જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર. તો મિત્રો સમાચારમાં આગળ વધવામાં આવે તો મુંબઈમાં સોનું ચાંદી સસ્તા પર અને મિત્રો અમેરિકન રેટનો ઉભરો ક્ષમતા સડસડાટ ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો વાત કરવામાં આવે તો અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ ડેટાએ 2 વર્ષની ઊંચાઈએ પહોંચતા સોનામાં વધુ ઘટાડો નોંધાયો છે. અને મિત્રો વૈશ્વિક માર્કેટ સોનું ઘટીને $2325 પહોંચ્યું હતું અને જે વધીને ગયા સપ્તાહે મિત્રો $2449.89 થયું હતું. સોનામાં 3 સપ્તાહ બાદ પ્રથમ સાપ્તાહિકમાં મિત્રો ઘટાડો પણ જોવા મળ્યો છે, પણ છેલ્લા 5 સપ્તાહનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો પણ જોવા મળ્યો છે. અને મિત્રો મુંબઈ સોના ચાંદી સસ્તા થયા હતા, પરંતુ શુક્રવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ $798 અને ચાંદીનો ભાવ $293 ઘટ્યો હતો. અને મિત્રો મુંબઈમાં સોનાનો ભાવ છેલ્લા 3 દિવસમાં $2186 અને ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસમાં $3124 ઘટ્યો છે તેવું પણ સામે આવ્યું છે. જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર.
હવે વાત કરવામાં આવે તો 100 થી લઈને 120 કિમીના ઝડપે પવન ફૂંકાશે અને મિત્રો ચક્રવાત ઓમાન તરફ નહીં ફંટાય તો મિત્રો ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। જી હા દોસ્તો, એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં પરંતુ દેશમાં એક નહીં બે વંટોળની આગાહી પણ કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે। જી હા દોસ્તો, અને મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 24 થી લઈને 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં મિત્રો પલટો જોવા મળશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે। મિત્રો અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે, ત્યારબાદ 16 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે અને તો 24 મેના સુધીમાં અંદમાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે। જી હા દોસ્તો, અને ભારતના સમુદ્રમાં ચક્રવાતની શક્યતા પણ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે અને રાજ્યના લોકોને 26 મે સુધી ગરમીની રાહત નહીં મળે। તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેશે અને 26 મે થી લઈને 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં થોડો ઘટાડો થશે અને મિત્રો રોહિણી નક્ષત્રનો વરસાદ રહેશે, જેના કારણે કેટલાય વિસ્તારોમાં મિત્રો સારો વરસાદ રહેશે અને રોહિણી નક્ષત્રમાં પવનની ગતિ વધી શકશે અને એવામાં પણ પાણી વધુ સોજાતા જો પિયતની સુવિધા હોય તો મિત્રો પાક લઈ શકો છો। જી હા દોસ્તો, તો ખરેખર મિત્રો 100 થી નહીં પણ 120 કિમીના ઝડપે પવન ફૂંકાશે અને ચક્રવાત ઓમાન તરફ નહીં ફંટાય તો મિત્રો ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। જી હા દોસ્તો, તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।